હેલો ફ્રેન્ડ, હું છું રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 12 વિષય એસપીસીસી તેની અંદર આપણે વાત કરીશું ગાલા અસાઇનમેન્ટ ન્યૂ 2025-26 અને એનો વિભાગ સી 2 ગુણવાળા પ્રશ્નો, જેની આપણે આ વિડીયોની અંદર વાત કરીશું. જેમાં વિભાગ વાઇઝ અને પાઠ મુજબ તમને અહીંયા આપેલું છે. વિભાગ 1 અને તેનો પાઠ પહેલો એટલે કે સીસી કોમર્શિયલ કોરેસ્પોન્ડન્સ, બેંકને લગતો પત્ર વ્યવહાર પહેલો પાઠ છે. અને એમાંથી કયા પ્રશ્ન છે? તો કે પેલું છે, બેંકની સેવાનો લાભ લેવા માટે કોણ કયા 2 પ્રકારના ખાતા ખોલાવી શકે? તો ભાઈ, બેંકની સેવાઓનો લાભ એ બચત ખાતું જે ધરાવતો હોય એટલે સેવિંગ એકાઉન્ટ અને ચાલુ ખાતું ધરાવતા હોય એવા જ બેંકના ગ્રાહકો છે લઈ શકે આ સેવાનો લાભ. કોણ? તો કે બચત ખાતું અને ચાલુ ખાતું, સેવિંગ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટ જે ધરાવતા હોય એવા જ ખાતેદારો છે એ આ 2 પ્રકારના ખાતાનો લાભ લઈ શકે. ત્યાર પછી બેંકમાં લોકરની સુવિધા છે કોણ મેળવી શકે? અને તે શેના પર આધારિત હોય છે? લોકરનું ભાડું છે તે. તો આપણને ખ્યાલ છે કે લોકરનો ઉપયોગ કેમાં થાય? તો કે ભાઈ, દસ્તાવેજો છે, સોના ચાંદીના કિંમતી અલંકારો અને મૂલ્યવાન એટલે આપણી કિંમતી ચીજ વસ્તુઓ છે એને ચોરીથી બચવા માટે, ખોવાઈ ન જાય તે માટે બેંકમાં આપણે સલામત રાખવા માંગતા હોય છે. એ માટે બેંક આપણને આ સેવા આપે છે, લોકરની સુવિધા. લોકર એટલે એક પ્રકારનું ખાનું, એની અંદર તમારા બધા દસ્તાવેજો જે સચવાયેલા હોય. બરાબર. હવે બેંકવાળા આપણા દાગીના અને આ બધી કિંમતી વસ્તુઓ સાચવે તો કંઈક ભાડું લેશે. તો જેવું ખાનું હોય એ મુજબ એનું ભાડું હોય, એટલે ખાના ઉપર આધારિત હોય. બરાબર છે. ગ્રાહક તેના દસ્તાવેજો, સોના ચાંદી, કિંમતી અલંકારો અને મૂલ્યવાન ચીજવસ્તુઓને સલામત રાખવા માટે બેંકમાં લોકરની સુવિધા મેળવી શકે એવા ગ્રાહકો. કયા કયા ગ્રાહકો? તો કે દસ્તાવેજો, સોના ચાંદીના કિંમતી અલંકારો અને મૂલ્યવાન ચીજવસ્તુઓ સલામત રાખવા માંગતા, અહીંયા આવશે રાખવા માંગતા ગ્રાહકો બેંકમાં લોકરની સુવિધા છે એ મેળવી શકે. અને તેનું ભાડું છે એ ખાના પર આધારિત હોય છે. મેં આમાં લખ્યું નથી, પણ તમે એ લખી નાખજો. બેંક એટલે શું અને બેંકના મુખ્ય 2 કાર્યો જણાવો? કોઈ પણ દેશની વ્યાપારિક વાણિજ્ય બાબતો, આર્થિક વ્યવહારો અને નાણાકીય વ્યવસ્થાનું વિભિન્ન અંગ એટલે કે બેંક. બેંકના મુખ્ય 2 કાર્યો આ મુજબ છે. તો નાણાકીય લેવડ દેવડ કરવાનું અને નાણાં ધિરાણનું કાર્ય. કોઈ પણ દેશની વ્યાપાર વાણિજ્યિક બાબતો, આર્થિક વ્યવહારો, નાણાકીય વ્યવસ્થાનું વિભિન્ન અંગ એટલે બેંક. એની વ્યાખ્યા થઈ. જેના મુખ્ય 2 કાર્ય છે, નાણાકીય લેવડ દેવડનું અને બીજું નાણાંનું ધિરાણ કરવાનું. રોકાણ પણ કરે છે. આપણે કોઈ પણ 2 કાર્ય લખવાના. ત્યાર પછી વિવિધ પ્રકારની બેંકોની ટૂંકમાં માહિતી આપો. તો ભાઈ, રાષ્ટ્રીયકૃત બેંક કઈ કઈ બેંકો? તો કે રાષ્ટ્રીયકૃત બેંક છે, પછી ખાનગી બેંક, કોઓપરેટિવ એટલે સહકારી બેંક, જિલ્લા સહકારી બેંક, ઔદ્યોગિક બેંક અને ખેતી વિકાસ માટે એટલે ખેતીને લગતી બેંક વગેરે. ત્યાર પછી બેંકને લગતી ફરિયાદ પત્રો. કઈ બાબતો માટે ફરિયાદ પત્ર લખવામાં આવે? તો કે બેંકને નીચેની બાબતો માટે ફરિયાદ પત્ર લખવામાં આવે. બેંક છે એના દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોય, અહીંયા કાર્યોની પણ કર્યો હોય, તો એ માટેની ફરિયાદનો પત્ર. પછી બેંક સ્ટેટમેન્ટ કે પાસબુકમાં જો ભૂલ હોય તો ભૂલ પ્રત્યે ધ્યાન દોરતો પત્ર. બેંક કર્મચારી દ્વારા ઘણીવાર ગેરવર્તણૂક થઈ હોય. બરાબર. આપણે કોઈ પ્રશ્ન પૂછીને એનો જવાબ છે વ્યવસ્થિત ન દે તો એ ગેરવર્તણૂક એને કરી હોય આપણી સાથે, તો એને લગતો પણ ફરિયાદ પત્ર આપણે લખી શકીએ છીએ. પછી બેંકના એટીએમ મશીન દ્વારા થયેલ ભૂલનું. ઘણીવાર એવું થાય કે આપણી બેંકમાં છે રકમ બોલવી જોઈએ, એને બદલે રકમમાં ફેરફાર હોય
બરાબર. તો એના કારણે કસ્ટમર જે છે એને મુશ્કેલી ઉદ્ભવતી હોય એકચ્યુઅલમાં 10,000 પણ એટીએમમાં ખાલી 8,000 જ બતાવતા હોય તો એ ચાલે નહીં. તો 2,000ની ભૂલ ક્યાં છે તો એ બાબતે આપણે બેંકને પત્ર લખી શકીએ છીએ, ફરિયાદ કરી શકીએ છીએ. તો કયા એવા તો બેંક દ્વારા ચેકને આપણે ખોટી રીતે અમાન્ય કરી હોય. ખોટી રીતે અમાન્ય એટલે કે આપણે 10,000નો ચેક લખ્યો જ કોકનો, બરાબર, અને આપણા એકાઉન્ટમાં 20,000 હતી અમાઉન્ટ એટલે 10,000નો ચેક લખ્યો હતો. છતાં પણ જ્યારે આપણે એ ચેક કોકને આપ્યો અને એ એમ કહી દે કે આ છે અમાન્ય છે, ગણાશે નહીં, એમાં વિગતો જે ભરાયેલી છે એ યોગ્ય નથી, ખોટી વિગતો છે, તો એ ચાલે નહીં. અને બીજું કારણ કે ચેક છે એ બાઉન્સ થયો હોય, ભલે 20,000 હોય અને 10,000 તમે ચેક લખ્યો છતાં પણ ચેકવાળો બાઉન્સ થયો આપણો, બરાબર. તો એ માટે આપણે બેંકને ફરિયાદ લખી શકીએ શા માટે અમારો ચેક છે એ બાઉન્સ થયો એમ. આ ઓછી બેલેન્સ હોય તો ચેક છે બાઉન્સ થાય એ બરાબર, હતી છતાં પણ એમ થયું એ માટે આપણે બેંકને ફરિયાદ કરી શકીએ. ત્યાર પછી બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો. ભાઈ વિનંતી કઈ રિક્વેસ્ટ કઈ કરવાની હોય તો કે ચેકના નાણાંની ચૂકવણી છે એ અટકાવવા અંગે આપણે જે ચેકમાં લખ્યા છે કોકને ચેક લખી દીધો હોય પણ આપણે એ ચેક છે હવે કેન્સલ કરવો હોય તો એ ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા માટે આપણે બેંકને પત્ર લખી શકીએ. શૈક્ષણિક લોન પણ એ બેંકમાં વટાઈ જાય એ પહેલાં આપણે લખવો પડે. શૈક્ષણિક લોન, વાહન લોન જોતી હોય, હોમ લોન જોતી હોય, બિઝનેસ લોન જોતી હોય મેળવવા માટે પણ આપણે વિનંતી પત્ર લખી શકીએ. પછી ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, એટીએમ કાર્ડ વગેરેની સુવિધા મેળવવી હોય કે ખાતું બંધ કરવું હોય તો એ માટે પણ આપણે પત્ર લખી શકીએ છીએ. તો મિત્રો અહીં આપણે ચેપ્ટર 1ના વિભાગ C ના બધા જ પ્રશ્નો છે એ પૂર્ણ કરીએ છીએ. અને પછીના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 2 વિશે વાત કરીશું. ફરી પાછા મળશું એક વિડીયોમાં. થેન્ક યુ.